આખું અમારે એટલે પાર્ટ તરીકે બનાવવાનું. તો એક જેકેટ તૈયાર થાય તો અમને 110 થી 120 રૂપિયા મળે. હવે આખું જેકેટ બનાવીએ ને સાહેબ તો કમસે કમ અમને 3 થી 3.5 કલાક લાગે. તે 3.5 કલાકમાં 110 રૂપિયા અમને મળ્યા. હવે 110 રૂપિયામાં સાહેબ અમે આખું મહિનું કામ કર્યું તો અમને 10,000 રૂપિયા પગાર મળ્યો. આ રિમ્પલે અમને કીધેલું કે તમારે એને 40,000 રૂપિયા બેઝિક સેલરી મળશે અને તમે જે ધારો છો એના કરતાં વધારે 80 થી 90,000 રૂપિયા તમને સેલેરી મળશે. આવું કહીને અમને અહીં ફસાઈ દીધા સાહેબ. હવે આ લોકો એવું કહે છે કે અમને પ્રોફેશનલ ટેલર જોઈએ, તમે ટેલર નથી. એ કરીને અમને પીસ રેટ આપીને અમને ખાલી 6,000 રૂપિયા પગાર આપ્યો છે. રિમ્પલ પટેલને અમે ત્યાં 2.5 લાખ રૂપિયા આપીને આવ્યા છે. બધા પાસે 2,10,000 2,10,000 લીધા છે. અહીંયા ગાડી આ કંપની અમને એવું કહે છે કે તમારે ઘરે જવું હોય તો $500 આપો અને તમારા ખર્ચે જાઓ. હવે અમે ત્યાંથી વ્યાજે પૈસા લઈને કે લોન લઈને બધા પોતપોતાની પ્રોબ્લેમોમાંથી આવ્યા છે. કેવી રીતના બધા પોતાના ખર્ચે જાય? અમને નથી ખાવાનું, જ્યારથી બેસાડે ત્યારથી ખાવા નતા આપતા, ચા નતા આપતા. અમને અહીંયા ગાડી રૂમમાં પૂરી રાખ્યા છે, ગેટ પર તાળું મારેલું છે. બસ ખાલી એટલું જ પ્રોબ્લેમ છે કે અમને અહીંયા ગાડી એટલી તકલીફ છે. અમને અહીંથી ઇન્ડિયા આવવાનું છે એટલે મારી અપીલ છે કે ગુજરાત સરકારને, ભારત સરકારને એટલી અપીલ છે કે અમોને બધાને ઇન્ડિયા લઈ જવા માટે પ્લીઝ વિનંતી કરીએ છીએ. આ ગુનામાં સંડોવાયેલ આરોપી રિમ્પલ કુમાર અનિલભાઈ પટેલની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલું છે. તેમજ હાલ સુધી જેટલા પણ 33 વ્યક્તિઓને રશિયા મોકલેલ તે બાબતની વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી. તેમજ હાલ સુધીની તપાસ દરમિયાન જે 20 વ્યક્તિઓ અત્યારે ત્યાં રશિયા છે તે તમામ વ્યક્તિઓ સાથે એલસીબીના પીઆઈ ચૌધરી સાહેબે ટેલિફોનિક અને વિડીયો કોલ કરીને વાતચીત કરેલી છે અને તેમને ઇન્ડિયા પરત લાવવાના શક્ય તમામ પ્રયત્નો એલસીબી દ્વારા હાથ ધરવામાં આવે છે.